હેલો મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના 10 પ્રશ્નો જોવાના છીએ, જેમાં આ બધા પ્રશ્નો અંદર આવશે. તો વિડીયો પૂરો જોજો. આ બધા પ્રશ્નો અંદર આવી જશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ભારતનો પોપટ કોને કહેવામાં આવે છે? એ ગાંધીજીને, એ અમર ખુસરોને, સી નરસિંહ મહેતાને, ડી કાલિદાસને. આનો સાચો જવાબ થશે બી, અમીર ખુસરોને. પ્રશ્ન 2. ભારતની સૌથી પવિત્ર નદી કઈ છે? એ નર્મદા નદી, બી ગોદાવરી નદી, સી ગંગા નદી, એ યમુના નદી. આનો સાચો જવાબ થશે સી, ગંગા નદી. પ્રશ્ન 3. પપૈયું એ કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? એ નોર્વે, બી કતાર, સી ઉત્તર કોરિયા, ડી મલેશિયા. આનો સાચો જવાબ થશે ડી, મલેશિયા. પ્રશ્ન 4. ભારતમાં કઈ ફળ સૌથી વધુ ખાવામાં આવે છે? એ બોર, બી કેળા, સી સફરજન, ડી ચીકુ. આનો સાચો જવાબ થશે બી, કેળા. પ્રશ્ન 5. ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો રહે છે? એ ખ્રિસ્તી, બી જૈન, સી હિન્દુ, ડી શીખ. આનો સાચો જવાબ થશે સી, હિન્દુ. પ્રશ્ન 6. નરેન્દ્ર મોદી કેટલા ધોરણ સુધી ભણેલા છે? 10 ધોરણ, ધોરણ, BA સુધી, MA સુધી. આનો સાચો જવાબ થશે ડી, MA સુધી. પ્રશ્ન 7. કયા જીવની પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે છે? એ કાચિંડો, બી વાંદરો, સી કંગારૂ, ડી ગરોળી. આનો સાચો જવાબ થશે ડી, ગરોળી. પ્રશ્ન 8. ટ્રેનના પાછળ કયો અક્ષર લખેલો હોય છે? એ વાય, બી એક્સ, બી ઝેડ, ડી ઓ. આનો સાચો જવાબ થશે બી, એક્સ. પ્રશ્ન 9. કયા ફળમાં બીજ જોવા મળતા નથી? એ પપૈયા, બી તરબૂચ, સી કેળા, ડી ચીકુ. આનો સાચો જવાબ થશે સી, કેળા. મિત્રો, આ પ્રશ્ન તમારા માટે છે. આનો સાચો જવાબ કમેન્ટ કરો. દવા લીધા પછી કયું ફળ ના ખાવું જોઈએ? એ કેળા, બી ચીકુ, સી દ્રાક્ષ, ડી અનાનસ. આનો સાચો જવાબ કમેન્ટ કરો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ નાખજો. વિડીયો જોવા બદલ આભાર.